લગ્ન પછી મમ્મીની રસોઈ યાદ આવે છે? તમે માર ખવડાવો બેટા. તમારે સાચું સાચું કહેવાનું છે. મમ્મીની રસોઈ બેસ્ટ છે કે વાઈફની? મમ્મીની. લગ્ન પછી મમ્મીની રસોઈ યાદ આવે છે કે હવે ચાલે છે? એકચ્યુઅલી મેં હજી ખાધી નથી રસોઈ હાથની. કેમ તમે નથી બનાવતા હજી? બનાવી જ છે. હું છે ને બારે જો તો હમણાં આવતો નથી એમ શું. મમ્મીની બેસ્ટ તો પણ હવે આજે જ પાડવી પડે. ઓબ્વિયસ છે, મમ્મી જ્યાં ટાઈમ થી બનાવતો હોય એમનું થોડુંક બેટર હોય. વાઈફ હજી હમણાં સ્ટાર્ટ કરવું હોય, થોડોક ટાઈમ થયો એટલે ધીરે ધીરે બધું બરોબર જ છે. જો ગુજરાતી મમ્મી બેસ્ટ બનાવે અને બહારનું ગુજરાતી નથી બનાવતા વાઈફ સારું? અરે બનાવે પણ હજી હાથ નો બેઠો હોય ને ઘરે. પેલા તો મમ્મીની જ હોય, પછી તો બટ નેચરલ એની જ કહેવી પડે. ના, સારું બનાવે છે. તમારે એકને સિલેક્ટ કરવાનું હોય તો? ના, ઇક્વલ હો, બે ઇક્વલ. વાઈફ બાજુમાં બેઠા છે એટલે નથી બોલી શકતા? ના ના, એવું નથી. હવે તો કન્ફર્મ છે, હવે તો ક્યાં કઈ થવાનું. મમ્મી દેશી બનાવે અને આ હવે આપણે ઇટાલિયન સ્ટાઇલની એ બધું બનાવે, એટલે એ બે ફ્લેવરમાં એવું મેચ ના કરીએ શકીએ કે આનું બેસ્ટ છે કે એનું બેસ્ટ છે. આમ તો આમાં તો કઈ કહેવાય નહીં અત્યારે તો, નકર આમાં ઘરમાં કજીયો એના કરતા બેની સારી જ કહેવાય ને. મારા મમ્મીએ જો આ બાજુ જ બેઠા છે. હું એમ પૂછું છું કે વાઈફ સારી રસોઈ બનાવે છે કે તમે સારી રસોઈ બનાવો છો? જો હું છે ને જ્યારે મારા છોકરા નાના હતા ને ત્યારે હું બનાવતી હતી તો મારા છોકરાને ફાવતું હતું. પછી હવે ઘરને એમના આવ્યા ને એટલે હવે એને સપોર્ટ કરવા માટે એને એનું પણ રાખવું પડે. તમને શું લાગે છે તમારા બેયમાંથી કોણ સારું બનાવે છે? જો મારા મતે તો હું સરસ મારી રસોઈ બનાવું, મને ભાવે મારા હાથનું. તમને કોના હાથનું ભાવે? મને મારા જો. તો મમ્મીની રસોઈ વધારે બેસ્ટ છે કે તમારા વાઈફ મસ્ત બનાવે છે? મને તો બેય ભાવે છે. બેય નથી બોલવાનું, એક સિલેક્ટ કરવાનું છે. પાકું? કહી દો. આમની સાથે બેઠા છે એટલે બોલો છો કે? એમાં એવું છે, મને તો ચાલે, સારું હોય ને એ ભાવે બધું. આ વાતને લઈને ઘરે જઈને ઝઘડો ન કરતા? ઝઘડો શું કરે, ઝઘડો ન હોય. તમને કોની રસોઈ બેસ્ટ લાગે છે, મમ્મીની કે વાઈફની? કમેન્ટ્સમાં જરૂરથી લખજો અને ફોલો કરો રાજકોટ વ્લોગ્સને, જેથી મળી શકીએ દર શનિવારે રાત્રે 9 વાગ્યે.